એક ઉચ્ચ શિક્ષિત સંધ્યાના ભટકેલા લગ્ન। આ વાર્તા આપણા આજના શિક્ષિત અને સભ્ય સમાજની કેટલીક કડવી ઘટનાઓ પર આધારિત છે। આ એક એવી માર્ગદર્શક વાર્તા છે જે તમને વિચારવા મજબૂર કરી દેશે। વાર્તામાં આપેલા બધા નામ અને પાત્રો કાલ્પનિક છે। જો કોઈને આ વાર્તા પોતાના જેવી લાગે તો કૃપા કરીને તેને વ્યક્તિગત ન લો। આ વાર્તા ફક્ત સમજણ અને આત્મચિંતનની ભાવનાથી કહેવામાં આવી રહી છે। શહેરમાં રહેતા એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી સંધ્યા બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી। પરિવારમાં માતા પિતા અને એક મોટો ભાઈ હતો। માતા પિતા બંને નોકરી કરતા હતા। ભાઈ BCom કરીને કોઓપરેટિવ બેંકમાં નોકરી પર લાગી ગયો। સંધ્યા ખૂબ હોશિયાર હતી, તેથી તે કમ્પ્યુટર એન્જિનિયર બની। કોલેજ કેમ્પસમાં જ તેને 7 લાખનું પેકેજ મળ્યું અને 22 વર્ષની ઉંમરે તેણે નોકરી શરૂ કરી। તેના પરિવારની કુલ આવક મળીને પણ એટલી નહોતી જેટલી એકલી સંધ્યાની હતી। તેથી તેના સપનાઓને જાણે પાંખો લાગી ગઈ હતી। હવે સંધ્યા માટે વર શોધવાની પ્રક્રિયા શરૂ થઈ। છોકરો વિભક્ત પરિવારનો હોવો જોઈએ, તે પણ એન્જિનિયર, ખાસ કરીને IT કે સોફ્ટવેર એન્જિનિયર હોવો જોઈએ, તે નક્કી થયું। છોકરાના માતા પિતા સાથે ન રહેવું, આ એક છુપી શરત હતી। આવી શરતોની વચ્ચે શરૂઆતમાં જ એક ઉત્તમ માગું આવ્યું જે તેમની બધી શરતોમાં બરાબર બંધ બેસતું હતું। છોકરો એકનો એક એન્જિનિયર, 10 લાખના પેકેજવાળો, દેખાવડો, રૂવાબદાર અને સુસ્થાપિત હતો। તેના મા બાપ તેના ગામમાં જ રહેતા હતા। પુષ્કળ ખેતીવાડી હતી અને કોઈ પણ પ્રકારે કોઈ અડચણ નહોતી। પરંતુ છોકરાની ઉંમર 28 વર્ષની અને છોકરીની ઉંમર 23 વર્ષની હતી। બંને વચ્ચે 5 વર્ષનું અંતર હતું। સંધ્યાની માને આ ઉંમરનો તફાવત વધુ લાગ્યો। તેમના મતે છોકરા છોકરી વચ્ચે બીજી 3 વર્ષથી વધારેનો અંતર ન હોવો જોઈએ। તેથી તેમણે વિચાર્યું કે સંધ્યાની નોકરી સારી છે તો આગળ બીજા સારા સંબંધો આવશે અને તેમણે તે સંબંધને ના પાડી દીધી। શરૂઆતમાં જ આટલો સારો સંબંધ મળવો અને ભવિષ્યમાં તેનાથી સારાની આશા, આ જ વિચારમાં સાથે જ સંધ્યાની સારી સેલરીને ધ્યાનમાં રાખીને હવે માને લાગવા માંડ્યું કે છોકરાની સેલરી સંધ્યાથી વધારે હોવી જોઈએ। સમયની સાથે સંધ્યાનો પગાર વધતો ગયો અને માની અપેક્ષાઓ પણ। હવે છોકરો ઉચ્ચ ડિગ્રીધારી જ હોવો જોઈએ, જેવી કે MA, M.Tech અથવા PhD હોવો જોઈએ એવી શરતો ઉમેરાઈ। પણ પરેશાની એ હતી કે આવા છોકરા ઉંમરમાં મોટા, ચશ્માવાળા કે ટકલા મળતા હતા અને ત્યારે પણ સંધ્યાની માની શરતો પર ખરા ઉતરતા નહોતા। જે છોકરો સંધ્યાને પસંદ આવે તેને સંધ્યા પસંદ ન આવે, જેને સંધ્યા પસંદ આવે તે સંધ્યાને પસંદ ન આવે। આ જ રમત ચાલતી રહી। જોતા જોતા 4 થી 5 વર્ષ નીકળી ગયા। સંધ્યાની ઉંમર વધતી ગઈ। હવે પરિવારે થોડી શરતો ઢીલી કરવાની શરૂ કરી। હવે તેઓ એવું વિચારવા લાગ્યા કે જો છોકરો ફક્ત BE થયેલો હશે તો પણ ચાલશે। પણ સંધ્યાની સેલરી એટલી બધી વધી ગઈ હતી કે જે છોકરાઓને જોવામાં આવતા હતા તેમનું પેકેજ પગાર ઓછું લાગતું હતું અને તેથી સંધ્યાની માતાને તે મંજૂર નહોતું। એકવાર એક છોકરો મળ્યો જે સંધ્યાથી વધારે કમાતો હતો, પણ તે બિઝનેસ કરતો હતો અને સંયુક્ત પરિવારથી હતો। સંધ્યાની માએ તેને એટલા માટે ના પાડી દીધી કારણ કે તેમને નોકરીવાળો અને એકલ પરિવારનો છોકરો જોઈતો હતો। હવે સંધ્યાની ઉંમર 29 થઈ ગઈ। એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો। ભાઈના લગ્ન થઈ ગયા અને કંપનીએ સંધ્યાને 6 મહિનાના પ્રોજેક્ટ માટે અમેરિકા મોકલી। પાછા આવતા વિદેશ યાત્રા અને ઊંચા પગારને કારણે તેમાં થોડું ઘમંડ ભરાઈ ગયું, જેનાથી તેની ભાભી સાથે તકરાર વધવા લાગી અને તે ફરી કેટલાક વર્ષો માટે વિદેશ જતી રહી। અને કેટલાક વર્ષો આમ જ વીતી ગયા। હવે સંધ્યા 33ની થઈ ચૂકી હતી અને હવે તે પ્રૌઢ દેખાવા લાગી હતી। સંબંધ શોધવાનું કામ હજી પણ ચાલુ હતું। હવે પરેશાની એ હતી કે 35 થી 36 વર્ષના છોકરાઓ કાં તો ડિવોર્સી હોય અથવા તેમને કોઈને કોઈ સમસ્યા હોય અથવા પછી કોઈને કોઈ વ્યસનના શિકાર હોય। એ અફસોસજનક છે કે માતા પિતાએ હવે ઓછી ડિગ્રીવાળા છોકરાને પણ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે, જેમ કે BEને બદલે MCA। એટલું જ નહીં, તેઓ પગારની બાબતે પણ ઘણી બાંધછોડ કરવા તૈયાર છે। તેમ છતાં સંધ્યા માટે કોઈ યોગ્ય સંબંધ મળતો નથી। હવે છોકરીના માતા પિતાએ જ્યોતિષીઓના ઉંબરા ઘસવાની શરૂઆત કરી। ઘણા પૈસા ખર્ચીને નામી જ્યોતિષીઓને કુંડળી બતાવી, ઉપાય કરાવ્યા, રત્ન, શાંતિપાઠ બધું કર્યું, છતાં કોઈ સમાધાન ન નીકળ્યું। હવે માતા પિતાએ સંધ્યાને લવ મેરેજ કરવાની છૂટ આપી દીધી
મા બાપે સંધ્યાને ખુલ્લો રસ્તો આપ્યો, જેની સાથે તને પ્રેમ હોય તેની સાથે લગ્ન કરી લે. પણ સંધ્યામાં એ હિંમત ક્યાં હતી? તે હવે 40 વર્ષની સીમા પાર કરી ચૂકી હતી. છતાં સંબંધો જોવાનો સિલસિલો ચાલતો રહ્યો. તેની પાસે પોતાનું સુંદર ઘર હતું, કાર હતી, બેંક બેલેન્સ પણ સારું હતું, પણ જીવન અધૂરું હતું. સાથ નિભાવનાર કોઈ નહોતું. હવે સંધ્યાના માતા પિતા પણ ઉંમર સાથે થાકવા લાગ્યા હતા. મા બાપ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. એ જ માં જે ક્યારેક કહેતી હતી, અમે જમાઈના મા બાપ નથી ઈચ્છતા, હવે પોતે પોતાની વહુના ભરોસે જીવી રહી હતી. છોકરીના સંસારમાં સાસુ સસરા ન જોઈએ એવું કહેવાવાળાને તેની વહુ જ સંભાળ લેતી હતી. હવે સંધ્યા એકલી પડી ચૂકી હતી. અહીં ભૂલ કોની હતી? સંધ્યાની, તેના પિતાની, કે તેની માની, કે સમાજની તે અનકહી અપેક્ષાઓની જે દરેક છોકરીને શ્રેષ્ઠતમની શોધમાં એકલતાની રાહ પર લઈ જાય છે? અપેક્ષા અને શરતોનો આ ખેલ આજે પણ ઘણી સંધ્યાઓના જીવનમાં ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષિત પરિવારોમાં આવી દીકરીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. આજે પણ અસંખ્ય સંધ્યાઓ આ જ દ્વિધામાં અટવાયેલી છે. શિક્ષણ, સફળતા, આત્મનિર્ભરતા હોવા છતાંય જીવનનો એક ખૂણો જાણે અધૂરો રહી જાય છે. વિચારો, શું આપણે ફક્ત સાચા સમયે સાચા નિર્ણયો લઈને આ અધૂરાપણાને રોકી શકીએ છીએ? જેમના ઘરમાં દીકરીઓ છે તેમને આ સમજવું જોઈએ કે આપણે દીકરીઓને ઉંમરભર સંભાળી શકતા નથી. જો તેને જીવનમાં કોઈ સાથી ન મળે તો માતા પિતા પણ તેને જીવનભર સહારો આપી શકતા નથી. તેથી સાચી ઉંમરે લગ્ન થવા જરૂરી છે.